વડિયા કુંકાવાવ તાલુકાના તોરી સીટના ભાજપના મહિલા ઉમેદવારે ડીડીઓના હુકમને ગોળીને પી ગયા. 3.5 લાખ ભર્યા જ નહીં. બોલો. 16 ફેબ્રુઆરી 2023ના રોજ ડીડીઓએ વોશિંગ ઘાટ અને આંગણવાડી મંજૂરી વગર તોડી પડતા રકમ ભરપાઈ કરવા કર્યો હતો આદેશ. ડીડીઓને નાણાં વસૂલવાના હતા તો કેમ ના વસૂલ્યા? બુચમાર ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ કઈ રીતે માન્ય કરી શકાય? સોગંદનામામાં વિગતો ચકાસવી જરૂરી. જો દર્શાવ્યું ન હોય તો દેશહિતમાં ઉમેદવારી રદ કરવી જોઈએ. વડિયા સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ચૂંટણી ફોર્મ ભરાયા બાદ હરીફ ઉમેદવારો પણ ડિક્લેર થઈ ચૂક્યા છે. વડિયા કુંકાવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ નક્કી થઈ ચૂક્યો છે. ત્યારે તોરી તાલુકા પંચાયત સીટના મહિલા ઉમેદવાર એવા તોરી ગામના સરપંચનો વિવાદ સામે આવતો જોવા મળ્યો છે. તોરી ગામના મહિલા સરપંચ અને ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવાર સોનલબેન યોગેશભાઈ પાનસુરિયાએ તોરી ગામના સરપંચ તરીકે સરકારના નાણાંથી બનેલો તોરી ગામમાં આવેલો વોશિંગ ઘાટ તંત્રની મંજૂરી તોડી પાડવામાં આવતા તેમની સામે સ્થાનિક આગેવાન બાલાભાઈ લખુભાઈ રાઠોડ દ્વારા ઉચ્ચકક્ષા સુધી ફરિયાદ કરવામાં આવતા અંતે તારીખ 16 ફેબ્રુઆરી 2023ના રોજ લેખિત હુકમ કરીને 3,50,000 રૂપિયાની વસૂલાત કરવા તાત્કાલિન તાલુકા વિકાસ અધિકારીને જણાવાયું હતું. જાણવા મળતી વિગતો મુજબ આ ઘટનાને 3 વર્ષ થઈ ચૂક્યા છતાં રાજકીય આશીર્વાદથી આજ દિન સુધી આ નાણાં સરપંચે ભર્યા નથી. બીજી બાજુ સરપંચ દ્વારા વિકાસ કમિશનરને અપીલ કરતા તેમની અપીલ અંશતઃ ગ્રાહ્ય રાખીને ફરીથી જિલ્લા વિકાસ અધિકારી અમરેલીને નિર્ણય કરવા લેખિતમાં હુકમ કરેલ, પરંતુ અમરેલી ડીડીઓને પુનઃ લેખિત નિર્ણય કરતા 1 વર્ષ પૂર્ણ થયું પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો શું આ મહિલા સરપંચ દ્વારા ડીડીઓને પણ નિવેદ્ય ધરવામાં આવ્યા હશે કે જેથી 3 વર્ષમાં કોઈ ફરી રિકવરી જ થઈ નહીં? ત્યારે આવા ભ્રષ્ટ નેતાઓને લોકોએ હવે ઓળખવાનો સમય આવ્યો હોય તેમ આવા નેતાઓ એક બાજુ સરકારી કામમાં નાણાંનો દુરુપયોગ, બીજી બાજુ તે જ તોરી તાલુકા પંચાયત સીટ પર આ સરકારને નાણાંના બૂચ મારનાર મહિલા સરપંચ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને લોકો વચ્ચે વિકાસની વાતો કરી મત માંગી રહ્યા છે. ત્યારે સરકારી નાણાંના ગેરપ્રયોગ બાબતે તાત્કાલિક રિકવરી થવી જરૂરી બને છે, અન્યથા સત્તાના નશામાં રાચતા આવા નેતાઓ સરકારી કામો એક બાજુ કરી બીજી બાજુ પોતાના અંગત સ્વાર્થથી તેનું ડિમોલેશન કરતા જશે અને લોકો પ્રાથમિક સમસ્યાઓથી પીડાતા જ રહેશે. આવા ઉમેદવારે જો ચૂંટણી સોગંદનામામાં આ બાબતનો ઉલ્લેખ કર્યો કે નહીં તે પણ જાણવું જરૂરી છે. જો સરકારી નાણાં હજુ સુધી ભર્યા નથી તો તેમના ઉમેદવાર બનવા પર પણ શંકાઓ પેદા થઈ રહી છે. ત્યારે તટસ્થ તપાસ કરી જો ખરેખર નાણાંની ભરપાઈ હજુ સુધી થઈ ન હોય તો આવા ઉમેદવાર જે સરકારી નાણાં પરત કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીના આદેશને પણ ગોળીને પીએ જતા હોય તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે.